વડાપાઉં ખાવા તો આવી ગયા, પણ જો નહીં તો બહુ ભીડ, એક તો ભૂખ બહુ લાગેલી છે. તો ગાઈસ આપણે આજે આ ટેમ્પો ભરવાનો છે છોડવાથી, અને પાછું ખાલી બી કરવાનું છે, તે બી તમને બતાવું. दोस्तों देखिए तो वो भी रोजिया टेम्पो लोडिंग हो रहा है. તો ગાઈસ ટેમ્પો ભરીને આપણે નર્સરી પર લઈ આવ્યા છે ને, હવે આપણે ખાલી કરીએ. ભરતા તો ફટાફટ ભરી કાઢ્યો, પણ હવે ખાલી કરવાનો બહુ કંટાળો આવતો છે, થાકી ગયેલા છે. એટલે ખાલી કરતાં કરતાં તો મારી કેડ વાંકી વળી ગઈ. તો બી આજે ખાલી કરવાનું છે તો કામ તો કરવું જ પડે. અને આ બધા પ્લાન્ટ છે મેં જાતે ઉગાડેલા તબુબિયા રોઝિયાના પ્લાન્ટ. તે સૌથી વધારે પ્લાન્ટ છે, બાકીના બીજા મિક્સ બી છે. તો ગાઈસ આજે વિડીયો વધારે ઉતાર્યું નથી, અને આપણે આ ટેમ્પો ખાલી કરી નાખ્યો છે. આટલા પ્લાન્ટ થયા, અને આ ખાલી કોથળી છે બીજી, એટલે કે મરેલા પ્લાન્ટવાળી. તો અમે આમ છોડવા ઉતારીને થાકી ગયા છે, તો નાસ્તા કરવા જતા હવે અમારી ડેરી પાસે વડાપાઉં. હા ભાઈ બહુ કેના બીજી છે, ખબર નહીં કાં વાત કરતા છે. ભૂખ બહુ લાગેલી હતી ને, અહીંયા આવીને જોયું તો બહુ ભીડ લાઈન લાગેલી હતી, જોવું નહીં તમે. ને અમે એક તો થાકેલા હતા, અને બેસવાની જગ્યા નહીં હતી, તો અમે નીચે જ બેસી ગયા પૂઠા મૂકીને. ને અમારે ત્યાં એક જ લારી છે, એટલે અહીંયા ભીડ તો થવાની જ. અને એમ ખાતા ખાતા અહીંયા એમ ખેતરમાં બેસીને ખાતા છે એવું લાગે, જો પાછળ બીજી. તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલો જ. કામ બહુ હતું ને એટલે વિડીયો બહુ નહીં ઉતાર્યો. અને અમે ટેમ્પોમાં પ્લાન્સ કઈ રીતે ભર્યા ને તે કાલના વિડીયોમાં બતાવીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નવા બ્લોગમાં. બાય બાય.